વિડીયો બનાવ્યા પછી તારે કોઈ દુઃખ આવ્યું, હેરાન થયો? વિડીયો બનાવ્યા પછી મને લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને મારા પરિવારવાળા, હું તો હેરાન થયો પણ મારા પરિવારવાળા હેરાન થયા છે. એના કારણે મારે તમારા ઘરે આવવું પડ્યું. મિત્રો, ગબ્બર ઠાકોર અને એસએમ ઠાકોર વચ્ચેનો ઝઘડો ઘણો બધો ચાલ્યો હતો અને તેમણે એકબીજાના વિરોધમાં વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. મિત્રો, આ સમયે ગબ્બર ઠાકોરે પોતાની સચ્ચાઈ બતાવવા માટે તેમની માતા આખતને માને આગળ કરી હતી. તેના કારણે એસએમ ઠાકોરને ઘણી બધી સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો, એટલે કે તેને માતા પહોંચી હતી. મિત્રો, એટલા માટે એસએમ ઠાકોરે પોતાની ભૂલની માફી માંગવા માટે તેઓ ગબ્બર ઠાકોરના ઘરે ગયા હતા અને તેમણે બધાની સામે વિડીયો બનાવીને અખતમાની માફી માંગી હતી. તો મિત્રો, અખતમાનું કેટલું હાથ છે તમે જોઈ લીધું હશે અને ગબ્બર ઠાકોરને સપોર્ટ કરતા હોય તો વિડીયોને લાઈક કરો. જય માતાજી મિત્રો, હું છું એસએમ ઠાકોર અને અમારે અને ગબ્બરભાઈ ઠાકોરને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધનું સમાધાન માટે અમે આવ્યા છીએ ગબ્બરભાઈના ઘરે. એમની માતાની હું માફી માંગવા આવ્યો છું, કારણ કે જે મેં વિડીયો બનાવ્યો એમાં એમના વિશે મેં ખરાબ શબ્દો બોલ્યા અને ઠાકોર સમાજમાં મારા કારણે ઘણા બધા ઝઘડા થયા છે. એટલે એ વાતનું સમાધાનને લઈ અને અમે આવ્યા છીએ એમના ઘરે. તો ગબ્બરભાઈ મને અમુક સવાલો પૂછશે, એના હું જવાબ આપવા તૈયાર છું. તો બોલો ગબ્બરભાઈ. જે કે હે એ અખતમાની સોગંદ કે હાસુ કે હે? હું જે કહીશ અખતમાની સોગંદ સાચું કહીશ. હાસુ કે હે ને બધું? સાચું. બરાબર. વિડીયો બનાવ્યા પછી તારે કોઈ દુઃખ આવ્યું, હેરાન થયો? વિડીયો બનાવ્યા પછી મને લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ થઈ છે અને મારા પરિવારવાળા, હું તો હેરાન થયો પણ મારા પરિવારવાળા હેરાન થયા છે. એના કારણે મારે તમારા ઘરે આવવું પડ્યું. બરાબર. એના પછી અમે